પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ ચંદ્રગ્રહણની ક્ષણો એ માત્ર આકાશમાં બનતી કોઈ ખગોળીય ઘટના નથી. એ તો વ્રજની અતિ ગૂઢ નિકુંજ લીલાનો એક સંકેત છે. દિવસે સૂર્યગ્રહણમાં જેમ શ્રી રાધાજીનો માનભાવ રહેલો છે, એવી જ રીતે રાત્રિની લીલામાં ચંદ્રગ્રહણ એ પરકીયા સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજીની માનરૂપ ભાવ છે. જ્યારે રાત્રિ રસમાં પ્રભુ સાથે સંયમ રૂપે રહેનાર શ્રી સ્વામિનીજી પોતાનું મુખારવિંદ છુપાવે છે, ત્યારે પ્રભુની નિત્ય રસલય લીલામાં જાણે વિક્ષેપ આવે છે. ધ્યાન આપજો, ત્યારે પ્રભુની નિત્ય રસમય લીલામાં જાણે વિક્ષેપ આવે છે. એક ક્ષણે ભક્તનું હૃદય જાગે કે હવે પ્રભુને સુખ કેવી રીતે આપવું. ચંદ્રગ્રહણનો સમય એ માત્ર ઉપવાસ કે સ્નાનનો સમય નથી, પરંતુ પ્રભુને તત્સુખાત્મક ભાવથી રાજી કરવાનો અતિ ગુપ્ત અવસર છે. માનમિલાપ, વિનંતી, મહાત્મ્ય જેવા કીર્તનો દ્વારા અથવા તો મનમાં શ્રી ગોકુલધામની પવિત્ર બેઠકોનું સ્મરણ કરીને ભક્ત પ્રભુના વિયોગને હળવો કરે છે. આજના સત્સંગમાં આપણે સમજીશું ચંદ્રગ્રહણ પાછળની આ ગુપ્ત ભાવલીલા શું છે, રાત્રિ લીલામાં ક્યાં સ્વામિનીજી માન કરે છે, અને એ સમયે ભક્તોએ ક્યાં ગુણગાન, ક્યાં કીર્તનો કરવા જોઈએ. કારણ કે આ ગ્રહણનો સમય એ પ્રભુથી દૂર જવાનો નથી, પરંતુ પ્રભુના હૃદયની નજીક જવાનો છે. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, ગ્રહણ એટલે શું? તો કહે છે કે શ્રી સ્વામિનીજી પ્રભુને પોતાનું મુખારવિંદ ના દેખાડે એવી લીલા કરે તેને આપણા માર્ગમાં ગ્રહણ કહેવાય છે. ભૂતલ પર ગ્રહણ બે પ્રકારના છે. એક છે ચંદ્રગ્રહણ અને બીજું છે સૂર્યગ્રહણ. હવે શ્રી સ્વામિનીજી તો એક જ છે અને ગ્રહણ બે પ્રકારના છે, તો બીજા સ્વામિનીજી ક્યાં હશે? ગૂઢ છે, પણ ભાવ સમજીએ. જો સૂર્યગ્રહણ થાય તો શ્રી રાધિકાજી પ્રભુથી રૂઠેલા છે એવો ભાવ છે. રાધાજી વિરહાત્મક, તાપાત્મક અગ્નિ સ્વરૂપ છે, એટલે સૂર્યની ઉપમા આપી. પ્રભુને પ્રતિક્ષણ રાધાજીના મુખારવિંદના દર્શન થતા રહે તો પ્રભુને અતિશય સુખ છે. પણ જો રાધાજી પોતાનું મુખ છુપાવી લે તો પ્રભુને રાધાજીનો વિયોગ થાય છે. આવા સમયે પ્રભુના ભક્તો રાધાજીને મનાવવા માટે કીર્તનો ગાય છે, જેને માનસાગરના કીર્તનો કહેવાય છે. શ્રી રાધાજીનો મુખ છુપાવી લેવું એટલે સૂર્યગ્રહણ. જે પ્રભુના સાચા ભક્તો છે એ આવા સમયે પ્રભુના સુખ માટે જ્યારે રાધાજીએ માન કરી મુખારવિંદ છુપાવી લીધું છે ત્યારે રાધાજીને મનાવવાના કીર્તનો ગાય છે. એટલે પ્રભુને મનમાં આનંદ રહે છે કે હમણાં મારા ભક્તોના મનાવવાથી રાધેજુ, પ્યારીજુ માન છોડીને મારી પાસે પધારશે અને પોતાના મુખારવિંદના દર્શન આપશે. એ આશામાં પ્રભુનો સમય પસાર થઈ જાય છે અને રાધાજીનું માન છૂટી જાય છે અને આ ભૂતલ પર સૂર્યગ્રહણ સમાપ્ત થઈ જાય છે. એટલે ગ્રહણના સમયે પ્રભુને રાધાજીનો વિયોગ ના સતાવે એટલે ભગવદ્ ગુણગાન અને માન લીલાના કીર્તનોથી પ્રભુની સેવા કરી તત્સુખાત્મક ભાવ કરવો ઉત્તમ સમય એ ગ્રહણનો સમય છે. સૌથી ઉત્તમ સમય પ્રભુની નજીક જવાનો એક ભક્ત માટે એ ગ્રહણનો સમય છે. હવે પ્રશ્ન થાય કે કીર્તન ગાતા ન આવડતા હોય તો શું કરવું? તો કહે છે કે શ્રીમદ ગોકુલમાં શ્રી ઠકુરાણી ઘાટ પર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી દમલાજીની બેઠક પર
ચિત્ત રાખી મનમાં એકાંતમાં બેસી સતત શ્રી સર્વોત્તમજીના પાઠ કરવા. જ્યારથી સૂર્યગ્રહણ શરૂ થાય અને પૂરું થાય ત્યાં સુધી. હવે વાત કરીએ ચંદ્રગ્રહણની. હવે ભૂતલ પર ચંદ્રગ્રહણ થાય ત્યારે ક્યાં સ્વામિનીજી માન કરે છે? તો કહે છે કે એ રાત્રિ લીલાના મુખ્ય સ્વામિનીજી પરકિયા શ્રી ચંદ્રાવલીજી પ્રભુથી માન કરે છે. રાધાજી વિરહાત્મક તાપાત્મક છે, કેમ કે દિવસની લીલામાં પ્રભુના સાથે વિરહાત્મક સ્વરૂપે સંગ રહે છે, જ્યારે રાત્રિ લીલામાં શ્રી ચંદ્રાવલીજી પ્રભુના સંયોગાત્મક સ્વામિનીજી બની સંગે રહે છે. એટલે ચંદ્રગ્રહણ રાતે થાય તો શ્રી ગુસાઈજીએ પ્રભુથી ચંદ્રગ્રહણ રાતે થાય તો શ્રી ચંદ્રાવલીજીએ પ્રભુથી મુખ છુપાવી લીધું એ ભાવ છે. તો રાતની લીલામાં પ્રભુ એકલા થઈ જતા ચંદ્રાવલીજીનો વિયોગ થાય છે અને પ્રભુની જે નિત્ય લીલા જે શ્રી ગોપાલદાસજીએ છઠ્ઠા વલ્લભાખ્યાનમાં ગાઈ છે કે સકળ વ્રજમાં પોઢિયા વાલો કરત વિવિધ રસદાનજુ, એ લીલામાં વિક્ષેપ પડે છે અને પ્રભુને પરકીયા સ્વામિનીજીનો વિયોગ થાય છે. એ વિયોગથી પ્રભુને સુખ મળે એ માટે માન મિલાપ મહાત્મ્ય વિનંતીના કીર્તનો ગવાય છે અને પ્રભુને સુખ આપવાની ભક્તો સેવા કરે છે. આ ઉત્તમ સમય છે પ્રભુના સેવા અને સ્મરણનો. આ લીલાઓ ખૂબ જ ગુપ્ત છે અને આજે નિત્ય ચાલી રહી છે, પણ ભાવથી કરીએ ત્યારે સેવા પ્રભુ સુધી પહોંચે. ગૂઢ નિકુંજ લીલાઓ છુપાયેલી છે, ગ્રહણના સમયમાં પણ ભાગ્ય હોય તે પાવે. હમણાં ચંદ્રગ્રહણ આવી રહ્યું છે એટલે આપણે આ સત્સંગ લઈ રહ્યા છીએ. હવે અહીં ચંદ્રગ્રહણની વાત કરી, તેમાં શ્રી ચંદ્રાવલીજીએ માન કર્યું છે એમ કહ્યું છે. અને ચંદ્રાવલીજી ભૂતલ પર કયા સ્વરૂપે પધાર્યા? તો શ્રી ગુસાઈજીના સ્વરૂપે પધાર્યા. આપણે એ જાણીએ જ છીએ. હવે અહીં માનના પદની વાત કરી છે તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ આપણે 2-4 પદ માનના સમજીશું અને ત્યારબાદ શ્રી ચંદ્રાવલીજીએ માન કર્યું છે અને પ્રભુ ચંદ્રાવલીજીને કઈ રીતે મનાવે છે. ખૂબ સુંદર પ્રસંગ રસમય શૈલીમાં છે. શ્યામ સનેહી કાજ શ્યામ ભય શ્યામા, એટલે પ્રભુ ચંદ્રાવલીજીનો માન છોડાવવા સ્વયં સખીનું રૂપ ધારણ કરીને પધારે છે. ખૂબ સુંદર રસમય લીલા છે, પણ તે પહેલા આ માનના પદનું ભાવ દર્શન કરીએ, કારણ કે તેમાં ખૂબ જ સમજવા જેવું છે. અહીં કહે છે કે કબહી કહેતી પ્યારી અજહુ ન રીસ ગઈ, મોહની મૌન ધર કહત કછુ નરી, કાનન કછુ કરત સન્મુખ લેરત જ્યો જ્યો, વરજી ત્યો ત્યો ભઈ અતિ દુનરી, બાવરી ભૈરી પ્યારી મેરે જાને પિય કહ્યો કહા, કાહુ ક ન કહ્યો માને તુમ હૃદયો સુનરી, ગોવિંદ પ્રભુ પ્રિય ચરણ પરસ, આંકો ભર મિલ રંગ રહ્યો જૈસે હરદ ચુનરી. અહીં વર્ણન કરતા કહે છે કે શ્રી રાધાજી, ધ્યાન આપજો, શ્રી રાધાજી શ્રી ઠાકોરજીથી માન કરીને રીસાયા છે. તે છોડાવવા એક સખી આપને કહે છે કે હું કેટલા સમયથી હે પ્યારી તને સમજાવું છું, પણ હજુ સુધી તારી રીસ ન ગઈ. તારું મૌન પણ એમને મોહ કરાવે છે, ભ્રમ કરાવે છે કે સાચી રીસ છે કે ખોટી, કેમ કે તું કાંઈ કહેતી પણ નથી. અમે જેમ જેમ તને વધારે નમતા આવીએ છીએ તેમ તેમ તું તો કાંઈ ને કાંઈ જ ધરતી નથી, સાંભળતી પણ નથી. અને જો તને લડીએ કે ખીજાઈએ છીએ તો તું બમણી રીસ કરે છે. હવે ફરી સમજાવે છે અને કારણ જાણવાનો પ્રયાસ કરે છે કે હે પ્યારી, તું તો બાવરી ગાંડી થઈ છે કે શું? અને એવું તે
પ્રિયાએશ તને શું કહ્યું એ તો કહે. તું કોઈનું કહ્યું માનતી નથી. બસ તારા મનની હૈયાની વાત જ સાંભળે છે, મનમાની કરે છે. તું હવે જા, ગોવિંદ પ્રભુ પિયુના ચરણનો સ્પર્શ કરી લે અને જેમ હલ્દી અને ચૂનો મળે ને તેમ તો રતુમણો રંગ ઉભરે તેમ તેમને અંકમાં ભરી લે. હલ્દી ચૂનાની જેમ એક થઈ જા. તું હલ્દી જેવા વર્ણની છે અને તે ચૂના સમાન નિર્ગુણ છે, તેમ છતાં અનુરાગને ધારણ કરશે જ એવા કૃપાળુ આપ ભક્તવત્સલ છે. બીજા પદમાં કહે છે, આજ બની વૃષભાન કુંવરી દૂતી અંચલ વારત. એટલે અહીં એક સખી ઠાકોરજીની દૂતી બનીને શ્યામાજીની પાસે આવી છે. ત્યારે દેખાવ એવો કરે છે કે શ્યામાજીની દૂતી એટલે કે અંતરંગ સખી હોય અને હકીકતમાં શ્યામાજીને મનાવવા આ સખીને મોકલવામાં આવી છે. સખી જુએ છે તો વૃષભાન કુંવરી આજે પોતાની ઓઢણીનો છેડો હલાવ્યા કરે છે, જમીન પરના તણખલા તોડે છે. આ પ્રકારે પોતાની ઉદાસીનતા પ્રકટ થઈ જાય છે. ત્યારે આ દૂતી સખી કહે છે, ઘણી ખમા વૃષભાન કુંવરીને. હવે સખી બીજું પગલું ભરે છે. તે શ્યામાજીના વખાણ કરે છે. આપનું વદન તો જ્યોતિ સમાન ઉજ્જવળ છે, આપનો કંઠ તો પંખીના બચ્ચા જેવો કોમળ ને પાતળો છે, તેમાં નાની નાની મોતીની લર બિરાજે છે, સાદો શ્રૃંગાર અને કૂચની વચ્ચે હૃદય સુધીનો હાર છે. મારી તો રચના એક જ છે, એટલે કે જીવા એક જ છે. આપના ગુણ તો અપાર છે, તો કેવી રીતે વર્ણન કરું? હવે સખી મુખ્ય વાત પર આવે છે. પ્રેમ તો ભર્યો છે, પણ ઉદાસીનતા ભર્યો પ્રેમ છે. બસ આટલી થોડી સી કમી છે. પણ જુઓ તો ખરા, છતાંય ગોવિંદ પિયુ પોતાના પ્રત્યેક અંગથી આપના પ્રતિ વિનમ્રતા પ્રકટ કરે છે. ગોવિંદ સ્વયં સમર્થ છે, છતાં સમર્થતાને ભૂલીને આપને પ્રસન્ન કરવા મથી રહ્યા છે. આ સખી કહે છે કે બ્રહ્માજી તને બનાવીને તો પરેશાન થઈ ગયા, હાથ ધોઈ નાખ્યા, એટલી કાળજી થી તને ઘડી, કેમ કે આ રચના શ્યામ સાથે રમણ કરવાને જો કોઈ યોગ્ય હોય તો તેની છે, અને તે તો શ્યામા તું જ છે. અથવા ગોવિંદ પ્રભુ કૃપાથી હું જાણી શકી છું કે બ્રહ્માજીએ એક મૂર્તિ ખૂબ જ મહેનત કરીને રચી છે, અને તે રચ્યા પછી પરેશાન થઈ ગયા કે આનાથી સુંદર બીજી કોઈ રચના હવે શક્ય નથી. આ તેમણે શ્યામને રમણ કરવા લાયક મૂર્તિ ઘડી. હે સખી માઈ, તારા મનમાં એમ છે કે શ્યામ કોઈ બીજાથી મોહ્યા છે તેથી રિસાય છે, પણ ના, એવું નથી. કેમ કે બ્રહ્માજીએ રચેલ તે મૂર્તિ તું જ છે, તું જ છે શ્યામની શ્યામા. આમ વૃષભાન કુમારીના મનનો સંશય દૂર કરીને માન છોડાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે અત્યારે કેન્દ્રમાં શ્રી ચંદ્રાવલીજીને રાખવાના છે, કારણ કે ચંદ્રગ્રહણ માટે આપણે સત્સંગ લઈ રહ્યા છીએ. તો ચંદ્રાવલીજીનું માન છૂટતું નથી, તો પ્રભુ સ્વયં ચંદ્રાવલીજીનું માન છોડાવે છે. ચાલો પ્રસંગને ખૂબ જ સુંદર રસમય શૈલીમાં ભાવદર્શન કરીએ. શ્યામ સનેહી કાજ શ્યામ ભય શ્યામા. પ્રસંગમાં વર્ણન આવે છે, ચંદા, અરે ઓ ચંદા, સાંજ થવા આવ્યા છતાં પલંગ પર સુસ્તીથી લેટી રહેલી ચંદ્રાવલીના કાને એનું નામ પડ્યું. એટલે શ્રી ચંદ્રાવલીજીનું નામ ચંદા લાડકા નામે બધા બોલાવે છે. આ લાડકા નામે તો બડી બેના સુમંગલા જ એને પોકારતી. ચંદ્રભાન ગોપના રીઠોરામાં આજ સુધી બીજા કોઈએ એને આ નામથી બોલાવી નથી. રીઠોરાની રાજકુંવરી છે, સૌ એનું માન રાખે. સખીઓએ અદબ ના છોડે. તે ઉઠીને બારીએ ગઈ. એની ઉંમરની જ એક સોડસી ઊભી હતી. ચહેરો અને અવાજ બેય સાવ અજાણ્યા હતા. શ્યામલ વર્ણી પણ નજર લાગી જાય તેવી સુહામણી હતી. કેતકીના સોટા જેવી પાતળીને ઊંચી, એનાથી એ 2 ઇંચ ઊંચી હતી. આંખો કમલપત્ર જેવી વિશાળ, પોપટની ચાંચ જેવું નાક અને પરવાળા જેવા હોઠ, અંગ અંગમાં પ્રસન્નતાનો પરમાટ,
પીળી ચૂંદડીની કંચુકી, લાલ લહેંગો ને કાળી ચૂંદડીની સાડી, હીરાના 16 આભૂષણ, હાથમાં ફૂલ વીણવાની લાલ વસ્ત્ર ચઢેલી છાપ. ચંદ્રાવલીજીએ પૂછ્યું કે કોનું કામ છે? તો સામે જવાબ મળ્યો કે તમે જ ચંદા છો? તો કહે હા, તો તમારું જ કામ છે, અંદર આવો ને. ઓશ્રીમાં બંને મળ્યા. ચંદ્રાવલીજીએ કહ્યું કે બેન, મેં તમને ઓળખ્યા નહીં. હું તો તમને જાણ કરવા આવી છું કે ગામની બધી છોકરીઓ ફૂલ વીણવા માટે વનમાં ઉપડી ગઈ છે. બધીઓ મને રસ્તામાં મળી. તમે જલ્દી ચાલો, નહીં તો એ બધા ફૂલ વીણી લેશે, પછી તમારા માટે રહેશે નહીં. એટલે ચંદ્રાવલી કહે, અત્યારે ફૂલ વીણવા? લ્યો, ગોકુલ જઈને બધું ભૂલી ગયા કે શું? સાંજીના દિવસો આવી રહ્યા છે ને? હા, ખરી વાતો. હું આવી છું એવી ગામમાં કોઈને ખબર જ નથી. બાકી મને બોલાવ્યા વિના ના જાય. પણ બેન, તમે તમારો પરિચય ના આપ્યો. તો કહે છે કે દાસીનો વળી શો પરિચય? પરિચય તો રાધાજીનો હોય કે ચંદ્રાવલીજીનો હોય. હમ તો ગુજરિયા દાસી તિહારી. તો પણ નામ ગામ કંઈક તો હોય ને. તો કહે છે કે નામ શ્યામા, ગામ નંદગામ. તમારા પ્રતાપે વ્રજવાસ મળ્યો છે. શ્યામાબેન? શ્યામાબેન નહીં, ખાલી શ્યામા. ભલે શ્યામા, મૈયાની રજા લેવી પડે. સ્ત્રી પરણે એટલે એની જિંદગી બદલાઈ જાય હો. એના પગમાં બંધનોની બેડીઓ પડે. સાંજી તો કુંવારી કન્યાઓનો તહેવાર. આગલા જન્મ માટે તો કુંવારા જ છો ને. કુંવરી મૈયાને હું મનાવી લઉં તો? પણ કેવી રીતે મનાવશો? જોયા કરો, મૈયા ક્યાં છે? કહો તો ખરા. તો કહે કે પાછલી ઓસરીમાં બડી કાકીમાં સાથે બેઠા બેઠા વાતો કરે છે. ચાલો ત્યાં જઈએ. ચંદ્રાવલી શ્યામાને માધવીજી પાસે લઈ ગઈ. શ્યામાએ બેઉ મૈયાઓને નીચા નમી ચરણ સ્પર્શ કરી કહ્યું, પાય લાગુ મૈયા. ચંદ્રા, આ તારી નવી સહેલી છે? હા માં, શ્યામા નંદગાંવથી આવી છે. સુખી રહો બિટિયા, બેસને. માજી, આ કંકણને ઓળખો છો? તો શ્યામાએ સોનાનું કંગન માધવીના હાથમાં મૂક્યું. આ તો ચંદા બેટીનું છે. કનકલતા કાકીએ જોતા જ કહ્યું, લગ્ન વખતે એના કાકાએ આપેલી આ કંગનની જોડીનું છે. ચંદ્રાવતી ચમકી, નજર હાથ પર ગઈ. ચંદ્રાવલી ચમકી, નજર હાથ પર ગઈ. કાંડે કંગન ન હતા, કાચની ચૂડીઓ જ હતી. ગોકુલથી નીકળી ત્યારે તો કંગન ચોક્કસ પહેર્યા હતા. તને ક્યાંથી મળ્યું આ કંગન? એમ માધવીએ પૂછ્યું. તો કહે છે કે રીઠોરા ને બરસાના વચ્ચેથી રસ્તામાં રેતમાં અડધું દટાયેલું ચમકતું હતું. નંદગામ પાસેથી તમારા માફાને જતો જોયેલો. તો માફાને ઓળખે છે? તો કહે, રીઠોરાના રાજાના માફાને કોણ ના ઓળખે? ચંદા બેટી, કંગન પડી ગયાનું તને યાદ છે? તો ચંદા બેટી કહે, ના મૈયા, મારું તો ધ્યાન જ નથી. બિટિયા, આ તો સૌભાગ્ય કંગન છે. ખોવાઈ જાય તો અનિષ્ટ થાય, સાચવવા પડે. તો હજી એવી ને એવી ન ફિકરી રહી. બીજું કંગન એ રસ્તામાં જ પડી ગયું હશે, એમ કનકલતા બોલ્યા. તો કહે કે આજે સવારે હું ફૂલ વીણવા ગઈ ત્યારે બગીચાના માળીએ મને આ જોડીનું જ કંગન બતાવ્યું અને પૂછ્યું કે આ તારું કંગન છે? મેં ઓળખ્યું. મેં કહ્યું, ના, મારું નથી, પણ ચંદ્રાવલીનું છે. લાવો, એને આપી દઈશ. તો માળી દાદા કહે કે એમ ના અપાય હો, એને મોકલજે. આમાંનું બીજું લઈને ખાતરી કરીને આપીશ. મને મળ્યું છે. મૈયા, હું શ્યામાને સાથે લઈ જાઉં? મૈયા, હું શ્યામા સાથે જાઉં? જવું જ પડે ને, ઝટપટ તૈયાર થઈને જા. માજી, એક બીજી વિનંતી છે. મારી બધી સખીઓ સાંજી માટે ફૂલ વીણવા જતી રહી છે અને હું આ કંગન લઈને આવી. હું ને ચંદ્રાવલી સાંજીના ફૂલ વીણતા આવીએ. જરૂર તે એને મદદ કરી તો એ તને મદદ કરશે જ ને? ના, જવા દો, નહીં ફાવે. કેમ? ફૂલ લઈ નંદગામ પહોંચતા રાત પડી જાય અને ફૂલ ચીમડાઈ જાય. સાંજી ચિત્રું ક્યારે ને પૂછું ક્યારે? ઓ શ્રીનાથજી, તો એમ કર, ફૂલ લઈ ચંદા સાથે અહીં જ આવજે. બે સખીઓ મળીને સાંજી ચિત્રજો. બસ.
ચંદા પરણી એટલે આ વરસથી અમારે ત્યાં સાંજીનો ઉત્સવ નહોતો. ભગવાને જે ઉત્સવ કરવા તને મોકલી છે, સંકોચ ના કરીશ, તારું જ ઘર છે એમ સમજજે, એમ માધવીએ કહ્યું. શ્યામાને જોઈ ત્યારથી ચંદ્રાવલીમાં ચેતન આવ્યું હતું. આ શ્યામા કોણ છે? સ્વયં શ્યામ સુંદર છે. કેટલો ભેદ સુંદર ખુલશે, જોડાયેલા રહેજો. અહીં કહે છે કે શ્યામાને જોઈને ત્યારથી ચંદ્રાવલીમાં ચેતન આવી ગયું. તે હોશ ઉમંગથી તૈયાર થવા ગઈ. હું ચંદ્રાવલીને તૈયાર થવામાં મદદ કરું, મોડું ન થાય એમ કહેતી શ્યામા પણ પાછળ ગઈ. ચંદ્રાવલીએ ઓઢણી પલંગ પર ફેંકી, મોં ધોઈ દર્પણ પાસે ઊભા રહી વાળનો ચોટલો છોડ્યો હતો. શ્યામાએ કાંસકો લીધો, નાક જેવા લાંબા ભરાવદાર વાળની ગૂંચો સિફતથી કાઢી. ઓળિયા ઢીચણથી નીચે પહોંચતો ઢીલ્લો ચોટલો લીધો, મુખકમલ શણગાર્યું. શ્યામા, તું બહાર જા, હું બસ વસ્ત્ર બદલી લઉં. સ્ત્રીને સ્ત્રીનો શાનો સંકોચ, હું તને ઝટપટ પહેરાવી દઉં. તો ચંદ્રાવલી કહે, ના ના. ચંદ્રાવલી ના કરતી રહી અને શ્યામાએ વાસા પરની કંચુકી કસોની ગ્રંથિઓ ખોલી ફૂલ ગુલાબ રંગની કંચુકી પહેરાવી. એવો જ લહેંગો, ઉપર લીલી ચટક ચૂંદડી અને લમણા પર નજર ના લાગે તે માટે મસીબિંદુ કર્યું. પોતાના ગળામાંથી ઉતારી ચંદ્રને હીરાનો હાર પણ ચંદ્રાવલી ના કરતી રહી અને પહેરાવી દીધો. પછી ચંદ્રાવલીજીને બાથમાં દબાવતા કહ્યું, હું આજે પુરુષ હોત તો છઠ, હું તો પરણેલી છું, મને બધી ખબર છે. ચાલો હવે જઈશું. બેઉ નીકળ્યા ગામ બહાર. ફૂલવાડીએ જતા ચંદ્રાવલીજીએ પૂછ્યું, શ્યામા, તું સ્ત્રી છે, પણ તારા હાથના પંજા કોમળ નથી, કઠોર છે. સાચી વાત, સોતેલીમાં મળે ને ત્યારે એવું જ થાય. ઓહ, મને ખબર નહોતી હો, પણ ભુજાએ તારી પુરુષ જેવી લાગે છે. ઘરમાં એકલી ખેતી મારે કરવાની, કોષ હાંકવાનો, હળ ચલાવવાનું, બધું કામ મારે. બહુ દુઃખી છું, બહુ દુઃખી છે તું તો. ના રે ના, તારા જેવી સખી મળે એ સુખની તોલે બીજું કયું સુખ? કોઈ સુખ ના આવે. છોડ એ વાતો. તારી વાત કહે, સાસરે તું સુખી તો છે ને? એટલે હવે શ્યામા પૂછે છે ચંદ્રાવલીજીને કે તું સાસરામાં સુખી તો છે ને? હા, નસીબદાર છે કે ગોકુળમાં સાસરું મળ્યું. નંદનો કુંવર બહુ નટકટ છે, પજવે છે, મીઠડો છે, જો કરે સોય સોય ભાવે. એ વિના રીઠોરામાં ગમે છે ખરું? અમારા જીજાજી યાદ આવે છે? તારા જીજાજી તો યાદ નથી આવતા, પણ આ વખતે રીઠોરામાં સુસ્તી ખૂબ લાગે છે, મજા નથી આવતી. તું મળી ગઈ તો ગમશે એવું લાગે છે. ચંદ્રાવલીએ શ્યામાનો હાથ પકડી લીધો અને એના આખા શરીરે ઝણઝણાટી થઈ આવી. એને નવાઈ લાગી કે પહેલા તો કદી આવું થયું ના હતું. સખીઓના હાથમાં હાથ પરોવી તે આ વનમાં ઘણો ભૂમિ છે. જે હાથ પહેલા કઠોર લાગેલો એ જ હાથ અત્યારે માખણ જેવો કોમળ લાગ્યો. ઓ શ્રીનાથજી! એણે હળવે હળવે શ્યામાના હાથનો પંજો દબાવ્યો. જેમ જેમ દબાવતી ગઈ તેમ તેમ કોમલતા વધતી ગઈ, એની નવાઈ પણ વધતી ગઈ. શું વિચારમાં પડી ગઈ છે સખી? એમ શ્યામાએ પૂછ્યું. કંગન કેવી રીતે પડી ગયા હશે? હું તો માફામાંથી હાથ બહાર લટકતા રાખીને બેઠી પણ નહોતી. બે હાથના કંગન એક સાથે ક્યાંથી પડી ગયા? ચંદ્રાવલી બોલી. એટલે શ્યામા કહે, મને શી ખબર, તારા નટકટ જાદુગર કનૈયાનો જાદુ લાગે છે મને તો. પણ એ અહીં ક્યાંથી આવે? એનું નામ જ જાદુ, જે જબરો કિમિયાગર હોવો જોઈએ. પણ એ આવું શા માટે કરે? તો જવાબ મળે છે કે તારા વિના સૂનો પડી ગયો હોય. ના રે ના, એ તો બહુ નાયક છે. મારા જેવી તો એને કેટલીય ઘણી ઘેલી બનાવી છે. મારામાં એવું તે શું છે? તો કહે છે કે કસ્તુરી મૃગને ક્યાં ખબર હોય છે કે કસ્તુરી એની ડૂટીમાં ભરેલી પડી છે? પેલા માળી દાદાની ફૂલવાડી ક્યાં છે? મને તો થાક લાગ્યો, લાવને પગ દબાવી દો. શ્રીનાથજી, કંગન મેળવી દે ને. કંગન? ઓહ, કંગન તો તારા બે હાથે તે પહેરેલા છે. લે કર વાત, હાથમાં કંગન છે ને સીમમાં શોધવા નીકળી છે. એટલે ચંદ્રાવલીએ બે હાથના કાંડા ભેગા કર્યા. સાચે જ કંગન તો હાથમાં શોભતા હતા. તેને આશ્ચર્ય થયું કે આ શ્યામા, ત્યાં તો શ્યામા ખડખડાટ હસી. આ બધું શું છે? સાચું બોલ ને,
તું સાદી સીધી ગોપી નથી, કોઈ જાદુગરની લાગે છે. એમ સમજ તો શું વાંધો છે? ચંદ્રાવલીએ શ્યામાના બે હાથ પકડી લીધા. આવું શીદરે કર્યું? તો કહે મેં તો કાંઈ નથી કર્યું. તો કોણે કર્યું? એટલે ચંદ્રાવલીને સૂઝના પડી. માથું, ઓ શ્રીનાથજી, માથું ભમવા લાગ્યું. આંખો મીચી દીધી. મુરલીના સૂર સંભળાયા. સૂર ઓળખ્યા. સૂરના વાદકને શોધવા આંખો ખોલી. સામેથી શ્યામા સખી ગાયબ. શ્યામ સુંદર ઊભા હતા. બોલો શ્રી શ્યામ સુંદર. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પીળા પિતાંબર અને લાલ ઉપરણામાં બે હાથથી મુરલી અધર પર ધરી નેત્રોને નચાવતા બજાવતા બીજા બે હસ્ત વધારાના પ્રકટ કરી ચંદ્રાવલીના કંગન સહેલાવતા. ચંદ્રાવલી તો અચંભાથી જોઈ જ રહી. મોં પહોળું થઈ ગયું. તો તમે શ્યામા સખી બનીને આવ્યા હતા? શ્યામલાલ મુસ્કરાયા. મારા આછૂતા અંગને તમે સ્પર્શ્યા હતા? એ જ મુસ્કુરાહટ. ચંદ્રાવલી તો શરમાઈ ગઈ અને બોલી કે આવું થોડી કરાય. તો કહે શું કર્યું? ના ના, કશું નહીં. ચંદ્રાવલી કલાક પહેલાની ઘટના જ વિસરી ગઈ કે શ્યામજીને ટગર ટગર જોઈ રહી અને પછી શરમાઈ ગઈ. ચાલો ફૂલ વીણીએ, મોડું થશે. ગયા વર્ષ સુધી તો અમે ફૂલ વીણવા જતા ત્યારે તમે ત્યાં આવી અમને ચીડવતા. શું કહેતો? તમે કોણ છો? આ ફૂલવાડી મારી છે, આખું વ્રજ મારું છે, બધા ફૂલ મારા છે. કોની રજા લઈને ફૂલ ચૂંટો છો? એવું બધું. અને આજે ગયા વર્ષ સુધી તું સાંજી ચિત્રી પૂજા કરી શું માંગતી હતી કે જોઈએ? તો અમારે તે માગવું શું? એક વાત કાયમ યાદ રાખજે, મારાથી કશું છૂપું રહેતું નથી. તમે પતિ તરીકે નંદકુમારને માંગ્યા હતા કે નહીં? સાચું કહેજો. જાઓ ને હવે, જે મળ્યા નહીં એની વાત. કોણે કહ્યું નથી મળ્યા? તો શું ઠાલો અહીં આવ્યો છો? ચંદ્રાવલી તો રાજી રાજી થઈ ગઈ. ફૂલ વીણ્યા, બે છાપ છલોછલ ભરી. શ્યામ, તમને ઘેર હવે કેમ લઈ જઈશ? તું કોણ લઈ જનારી? હું આવીશ. આવ્યો હતો તેમ જ. શ્યામજી પાછા બની ગયા શ્યામા સખી. બેઠી બેઉ ઘર ગયા. માધવી મૈયાને કંગન બતાવ્યા. માએ બેઉની આરતી કરી ઓવારણા લીધા. આંગણામાં ગોબરથી ભીંત લીપી, ફૂલની સાંજી બનાવી. ત્યાં ચંદ્રભાનજી આવ્યા. અરે વાહ, આવી સાંજી તો પહેલી વાર બનેલી જોઉં છું. બેટી, કઈ સહેલીને લઈ આવી છે? તો કહે છે કે નંદગામથી શ્યામા આવી છે. ભલે ભલે, સાંજી ખેલો, પૂજો, રાતે એને આપણે ત્યાં જ રોકી લેજે. બેઉ ખુશ રહો. શ્યામાએ નેત્ર સંકેત કર્યો. બંને ચંદ્રભાન ગોપ સાથે ને પગે લાગ્યા. આભમાંથી ફરફર વરસી, જાણે દેવોએ યુગલ જોડીને પુષ્પોથી વધાવી. ચંદ્રાવલીને અગાઉના વર્ષોના સાંજીના દિવસોની મધુર યાદો ઉભરાવા લાગી. આ દિવસો તેને અધિક ગમતા. વરસાદ રહી ગયો હોય, વનવગડા પૂર બહારમાં ખીલ્યા હોય, હરિયાળીથી આખું વ્રજ હરું હરું થઈ ગયું હોય. મંદ મંદ વાતા પવનમાં પુષ્પોનો પરિમલ ભળ્યો હોય. રોજ નિત નવા વસ્ત્રો અને આભૂષણો સજી બની ઠનીને સખીઓ સાથે ફૂલ વીણવાના બહાને વનવિહારની મજા આવતી. ફૂલના દડા બનાવી સૌ મારળદી રમતા. ફૂલના આભૂષણ બનાવી સૌ પરસ્પરને પહેરાવતા. ગાતા, નાચતા, ફરતા. આ વર્ષે પણ ફરી એક દિવસ આવી મજા સૌ લેતા હતા. થાકીને મંડળ જમાવી ગપશપ કરતા બેઠા હતા. ત્યાં દૂરથી એક ફૂલનો દડો એમની વચ્ચે આવીને પડ્યો. દડાના પગલે પગલે દામોદર આવ્યા. પિત્ત, સુથન અને નીલ પટકામાં એમની બાકી અદાએ સૌને ઘાયલ કરી દીધા. કામદેવના બાણથી એ અધિક ઘાયલ થઈ ગયા. ચંદ્રાવલીજીએ ગેંદ ઉઠાવી લીધી. તે બે હાથમાં ગેંદ રમાડતી હતી. મનમોહનના સ્પર્શવાળી ગેંદ તેને રોમાંચિત કરતી હતી. મારી ગેંદ આપી દો, એમ લાલને કહ્યું. તો કહે એમ ગેંદ ના મળે. એવી રીતે લલિતા બોલી. ભલે, રાખો તમારી પાસે, બીજી બનાવી લઈશ. પણ તમે સૌ આજે વનમાં ક્યાંથી? અને તે પણ આટલા બધા બની ઠનીને? તો કહે કે સાંજે માટે ફૂલ વીણવા આવ્યા છીએ. ચંદ્રાવલીજીએ જવાબ આપ્યો. અરે વાહ, તમે ફૂલની સાંજી રચશો? સાંજીની કલા તો મને સૌથી સરસ આવડે છે.
મારી રચેલી સાંજી જુઓ તો તમે દંગ રહી જશો. પણ લાલા, સાંજી અહીં નથી રચાતી. સાંજી તો આજે રીઠોરામાં ચંદ્રભાન ગોપને ત્યાં રચાશે, એમ શ્રીદેવી બોલી. તો ત્યાં ચિતરી દઉં. સાંજીના ઉત્સવમાં પુરુષથી ના અવાય, એમ લલિતા બોલી. હા, એ ખરું, પણ કંઈક ઉપાય શોધી કાઢો. ઉપાય તો છે, પણ શું? વ્રજના રાજાના કુંવરને શોભે તેવો નથી, એમ લલિતા બોલી. કહે કે ખેલ મેં કો નાહી ગુસાઈ, તમારે લાલા મટી લાલી બનવું પડે. લલિતાએ કહ્યું, એમ તો એમ સહી, બધા રૂપ મારા જ છે. ધ્યાન આપજો, પ્રભુ સ્વયં કહે છે કે બધા રૂપ મારા છે. ચંદ્રાવલી અને લલિતાએ શ્યામને શ્યામા બનાવી દીધા. શ્યામા નામ પડ્યું. સૌ ફૂલવીની રીઠોરા પાછા પધાર્યા. શ્યામા ચંદ્રાવલીને ગલબૈયા દઈ લલિત મંથર ગતિથી ચાલતી હતી. શ્યામાએ ચિતરેલી સાંજી જોઈ આખું રીઠોરા ગામ ચકિત થઈ ગયું. સૌએ શ્યામાના ઓવારણા લીધા. સૌએ સાથે બેસીને વાળું કર્યું, એટલે કે રાત્રિનું ભોજન કર્યું. ચંદ્રાવલીની ઉદાસીનતા હવે પૂરેપૂરી ખંખેરાઈ ગઈ. એના અસલ મૂળમાં તે આવી ગઈ. એક દિવસ ચંદ્રાવલી એકલી સાંજે વનમાં જવા નીકળી પડી. એણે કેસરી કંચુકી, લીલો જરીભર્યો લહેંગો અને ગુલબાસ રંગી જરિયાન ઓઢણીનો સાજ સજ્યો હતો. પન્નાના આભૂષણ ઝગમગતા હતા. વનમાં પહોંચી તે ગાવા લાગી. મુરલી વારે સાવરે નેક માર્ગ મોહી બતાવરી, સંગ ન સહેલી ફિરું હું અકેલી, હિત નંદ સૂર ગાવરે, ભૂલી પરી સંકેત સઘનવન હો અબલા કિત જાઉં રી. શ્રી શ્યામ સુંદર એ શબ્દોની જ રાહ જોતા હતા. આગળ કહે છે, મૃગનયની કે વચન સુનત આઈ મિલે તેહી ઠાઉં, માર્ગ મિલે અંક ભરી ભેટે ભલો બન્યો કે દાઉં. એટલે ચંદ્રાવલીએ શ્યામ સુજાન તરફ શરમાતી કતરાતી નજરે જોયું. બે હાથથી ઓઢણીને સરખી કરવાના બહાને આખી પાછી કરતા કહેવા લાગી, આજે બધી સખીઓ નીકળી ગઈ છે, મને મોડું થયું. એકલી આવી પણ બીક લાગે છે. અચાનક વાદળો ચડી આવ્યા છે, મને કંઈ સૂઝતું નથી. મારા કિંમતી વસ્ત્રો ભીંજાઈ જશે, મૈયા ચીડાશે. અરે, આ તો મેઘ ગાજવા લાગ્યો, વીજળી ચમકવા લાગી. હે માં, મને બહુ ડર લાગે છે, હું ભીંજાઈ જઈશ. હે શ્યામ સુજાન, આબળા પર કૃપા કરો, તમારી કામળ મને ઓઢાડી દો. લલિતાજીને આ વાત મન ભાવતી હતી. आई हो अकेली आज सांझ की कुसुम लेन, भलो मिल गयो तू मोपे जात घर गायले, बरखत घनघोर में हता में कछु नाही सुजत, चुंदरी चटक रंग नीरते बचायले, चपला चमक अचक चौंधी ते करत हो, अरे वीर मोहि अंग संग क्यों न लगायले, सूरदास मदन मोहन तुम कहावत सुजान, छांडी मान तजी सयान कामरी उठाई ले. આગળ કહે છે, माई हो गिरधन के गुण गाऊं, मेरो तो व्रत यह निश दिन और रुचि न उपजाऊं, खेलन आंगन आओ लाडी ले, ने कहूँ दर्शन पाऊं, कुंभन दास संग के कारण लालच लागी रहाऊं. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આમ અહીં ખેલ મેં મેલ હે, એવી જ રીતે માન પછી મિલાપ થાય જ છે. એટલે અહીં પ્રિયા પ્રીતમનું મિલન થયું છે. આપણે દાણલીયાના પદો લઈએ તેમાં વધારે ચંદ્રાવલીજીના ભાવના પદ હોય છે, અને શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીના ભાવથી શ્રૃંગાર રસમંડન ગ્રંથ લખ્યો છે, તેમાં પણ ખૂબ સુંદર ભાવ છે. बोलो श्री वल्लभाधीश की जय. गोपी प्रेम की ध्वजा, जिन गोपाल किए अपने वश, उरधरी श्याम भुजा. प्रिय रसिक जनो, जय श्री कृष्ण. वाला वैष्णવો, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની સમજ દ્વારા ખ્યાલ આવ્યો કે પુષ્ટિ માર્ગમાં મુખ્ય કર્તવ્ય પ્રભુની સેવા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય.
સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. સત્સંગ દ્વારા સ્વકર્તવ્ય સમજી આપણે બધા શ્રી પ્રભુની સેવા કરવા લાગ્યા. સેવા કરતા મનમાં સેવા વિશે અનેક પ્રશ્નો જાગ્યા. એટલે આજના સત્સંગમાં આપણે શ્રી વલ્લભની કૃપાથી સેવા વિશેના એ પ્રશ્નોના જવાબ મેળવવાનો રંચક પ્રયાસ કરીશું. સેવા વિશે, પછી એ સેવા શ્રી પ્રભુની હોય, શ્રી ગુરુની હોય, વૈષ્ણવની હોય કે ગાયોની હોય, એનું સ્વરૂપ કેવું છે, તેમાં કેવી આચાર શુદ્ધિ હોવી જોઈએ, કેવી સાવધાની રાખવી જોઈએ, તેમજ પુષ્ટિમાર્ગીય પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રભુમાં પ્રેમ વધે તે માટે થતું કથા શ્રવણ કેવી આસક્તિથી થવું જોઈએ વગેરે બાબતો વિશે 84,252 ભગવદીઓની વાર્તાના પ્રસંગો દ્વારા વાતચીતની સરળ શૈલીમાં સમજવાનો રંચક પ્રયાસ કરીશું. આશા છે કે આ બધાને સેવા વિશેની આ સમજ મેળવવામાં બધું ઉપયોગી થશે. પ્રભુ શ્રી નંદનંદનના પ્યારા ભક્તોની આ વાર્તાઓ નંદનંદનના પ્યારા બનવા માટે માર્ગદર્શન આપશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું ગોપી પ્રેમ કી ધ્વજાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, હર્ષદભાઈ અને રાગિણીબેનના સંગથી પ્રકાશ અને જીગર સેવા કરવા લાગ્યા છે. શ્રી ગુરુદેવ પાસે સેવ્ય કરાવી શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવ્યું છે. સખડી ભોગ ધરે છે. સમર્પિત જીવન જીવવાની શરૂઆત કરી છે. કુશળ અને નિયતિ પણ સમયની અનુકૂળતા થતા સખડી ભોગ ધરે છે. સવારે 4 વાગ્યે ઉઠી સેવા પહોંચી સર્વિસ ઉપર જાય છે. સાથે રાત્રિના સત્સંગનો અને રવિવારે બપોરના સત્સંગનો ક્રમ તો ચાલુ જ છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં કે વૈષ્ણવો આટલું બધું કામ કરતા આટલું બધું કરી શકે. હર્ષદભાઈ શ્રી ઠાકોરજીની સેવામાં સૌથી વધારે ધ્યાન રાખવા જેવી બાબત કઈ? પ્રકાશે એક રવિવારે બપોરના સત્સંગમાં આવતા જ પૂછ્યું. સેવામાં આમ તો અનેક બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે, પરંતુ એક વાત મહત્વની એ છે કે સેવા આપણા સુખ માટે નહીં પણ પ્રભુના સુખ માટે કરવાની છે. હર્ષદભાઈએ સમજાવ્યું. કરીએ સેવા તો મળે મેવા એ સાચું નથી. મેવા મળે તો ખરા, પણ મેવા મળશે એવી આશાથી સેવા નહીં કરવાની. મેવા મેળવવા, ધન કે પ્રતિષ્ઠા મેળવવા સેવા નહીં કરવાની. શ્રી ગોપીજનોએ જેમ પ્રભુના સુખ માટે સેવા કરી તેવી રીતે કરવાની છે. ગોપીજનોએ જીગરે પ્રશ્ન કર્યો કે ગોપીજનોએ પ્રભુની સેવા કરી? હા, ગોપીજનોએ. આ વાત ભગવાન પોતે જ નારદજીને સમજાવી છે. એકવાર નારદજી ભગવાન પાસે દ્વારિકા પહોંચી ગયા. ભગવાન દ્વારિકાના રાજમહેલમાં અખૂટ વૈભવ વચ્ચે બિરાજતા હતા, છતાં ખૂબ ઉદાસ જણાતા હતા. નારદજી કહે છે, ભગવાન આજે આપ કોઈ તકલીફમાં લાગો છો? કદી નહીં ને આજે આટલા બધા ઉદાસ કેમ છો? તો ભગવાને નારદજીને પોતાના પેટમાં પીડા થતી હોવાનું જણાવ્યું છે. ઓ શ્રીનાથજી. નારદજી ઔષધિ લેવા જવા તત્પર બન્યા. ભગવાન કહે છે, નારદ, મારી આ પીડા કોઈ ઔષધિથી મટે તેવી નથી. જો કોઈ ભક્ત એની ચરણરજ આપે ને તો મારી આ પીડા દૂર થાય. નારદજી તરત ભગવાનની રાણીઓ પાસે પહોંચી ગયા. ચરણરજ માગી. રાણીઓ કહે છે, નારદજી, આ તમે શું કહો છો? અમારી ચરણરજ ભગવાનને અપાય ખરી? અમને પાપ લાગે, અમારે નરકમાં જવું પડે. નારદજીએ અનેક ભક્તો પાસે ચરણરજની માગણી કરી. સૌએ ના પાડી. ભગવાને નારદજીને વ્રજમાં ગોપીજનો પાસે મોકલ્યા.
રાધિકાજી પાસે પહોંચી જઈને પ્રભુની અસહ્ય પીડાની વાત કરી. ઔષધિ તરીકે આપની ચરણરજની જરૂર છે એવું જણાવ્યું. રાધિકાજીએ તરત જ ચરણરજ આપી દીધી. નારદજી કહે છે, આ તમે શું કરો છો? ભગવાનને ચરણરજ આપશો તો તમને પાપ નહીં લાગે? તમારે નરકમાં નહીં જવું પડે? રાધાજી કહે છે, ભલે મને હજારો પાપ લાગે, નારદ, ભલે મારી દુર્ગતિ થાય, એની મને કોઈ ચિંતા નથી. મારી ચરણરજથી ભગવાનની પીડા મટતી હોય ને તો હું એકવાર નહીં પણ હજારો વાર નરકમાં જવા તૈયાર છું. મારા પ્રિયતમનું સુખ એ જ મારું સુખ. નારદજી પાછા ભગવાન પાસે આવ્યા, બધી વાત કરી. ભગવાન કહે છે, નારદ, તે એકવાર મને પૂછેલું કે પ્રભુ તમને કેવા ભક્તો ગમે? એનો આ જવાબ છે. મારા જે ભક્તો આ રીતે મારું સુખ વિચારે છે ને અને મારા સુખ માટે જીવે છે ને, તેમજ મારા સુખ માટે પોતે દુઃખ સહન કરવા તૈયાર થાય છે, તે મને પ્રિય છે. આપણે આ રીતે સ્વામીનું સુખ વિચારીને સેવા કરવાની છે. શ્રી મહાપ્રભુજીએ આપણા પુષ્ટિ માર્ગમાં ગુરુ તરીકે ગોપીજનોને વર્ણવ્યા છે. ગોપીજનોની પ્રીતથી અને રીતથી સેવા કરવાની આજ્ઞા કરી છે. હર્ષદભાઈએ પ્રસંગનું સમાપન કરતા કહ્યું, સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. ઓ શ્રીનાથજી, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. રાગિણીબેને કીર્તન પંક્તિ ગાઈ હર્ષદભાઈની વાતને અનુમોદન આપ્યું. આ કીર્તન સમજાવો રાગિણીબેન. તો શ્રી મહાપ્રભુજીએ આપણા જેવા જીવો માટે ભૂતલ ઉપર પ્રકટ થઈને સારસ્વત કલ્પમાં શ્રી ગોપીજનોએ કરેલી સેવાની રીત અને પ્રીત બતાવી છે. રાગિણીબેને આ રીતે સમજાવ્યું અને પરમાનંદાસજીએ તેથી જ એક કીર્તનમાં ગાયું છે ને, ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિએ અપને વશ ઉર્ધરી શ્યામ ભુજા. આ કીર્તન તો પરમાનંદાસજીએ પ્રભુની વૈષ્ણવોના એક પ્રશ્નના જવાબમાં ગાયેલું છે ને. હા, પરમાનંદાસજીએ પ્રભુની બાળલીલાના ઘણા કીર્તન રચ્યા છે. વૈષ્ણવોને જાણવું હતું કે પરમાનંદાસજી યશોદાજીના વાત્સલ્ય ભાવને ઉચ્ચ ગણે છે કે ગોપીજનોના ભાવને. તેથી પૂછ્યું, વ્રજમાં નંદ યશોદા, ગોપ ગોપીઓ, ગ્વાલ બાલો, પશુ પક્ષીઓ સૌ રહે છે. સૌને શ્રી ઠાકોરજીમાં ઘણો પ્રેમ છે, પરંતુ એ બધામાં ચડિયાતો પ્રેમ કોનો? પરમાનંદાસજીએ આ પ્રશ્નનો જવાબ આ કીર્તનથી આપેલો. તેમણે કહ્યું, સર્વશ્રેષ્ઠ પ્રેમ શ્રી ગોપીજનોનો છે. જેમ મંદિરના શિખર ઉપર સૌથી ઊંચે ધ્વજા શોભે છે, એમ બધામાં ગોપી પ્રેમ સર્વોપરી છે. તેમણે શ્રી ગોપાલલાલને એવો પ્રેમ રસ પાયો કે તેઓ તેમને વશ થઈને રહ્યા. એ વ્રજવનિતા મહાભાગ્યવતી છે, શ્રીહરિની પરમ કૃપા પાત્ર છે. એમના જેવી પ્રેમમય સેવા કરવાથી જ આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ. એ નંદનંદનના પ્યારા બની શકીએ છીએ. પરમાનંદાસજીનો એક બીજો પ્રસંગ પણ મને અત્યારે યાદ આવે છે. જીગરે કહ્યું, સંભળાવો ને. સૌએ એક અવાજે કહ્યું. એટલે જીગરે કહ્યું કે એકવાર પરમાનંદાસજીને ત્યાં સત્સંગ કરવા માટે કુંભનદાસજી વગેરે વૈષ્ણવો આવ્યા. પરમાનંદાસજી સુરભીકુંડ ઉપર એમની પર્ણકુટીમાં રહે. અચાનક એક સાથે ઘણા વૈષ્ણવોને પોતાને ઘરે પધારેલા જોઈ એમના આનંદનો પાર ન રહ્યો. એમને લાગ્યું કે સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી વિવિધ સ્વરૂપો ધારણ કરીને પોતાને ઘેર પધાર્યા છે. આજે એમને પોતાનું જીવન કૃતાર્થ થયેલું લાગ્યું. બધા ભગવદીઓને ઊંચા આસન પર બેસાડી પોતે નમ્ર ભાવે જમીન ઉપર બેઠા. એમના હૃદયમાં શ્રી ગોવર્ધનધરના કૃપાપાત્ર એ વૈષ્ણવો ઉપર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના પ્રગટી. ભાવાવેશમાં મગ્ન થઈ તેમણે કીર્તન ગાયું. આએ મેરે નંદ નંદન કે પ્યારે, આએ મેરે નંદ નંદન કે પ્યારે,
त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे। हृदय कमल के मध्य विराजत, श्री व्रज राज दुलारे। प्रेम सहित उर्वसत निरंतर, ने कहूँ टरत नटारे। आए मेरे नंद नंदन के प्यारे। कह जानो हो पुण्य उदय भयो, मेरे घर जू पधारे। कह जानो को पुण्य उदय भयो, मेरे घर जू पधारे। परमानंद करत न्योछावर, वार वार हो वारे। आए मेरे नंद नंदन के प्यारे। એટલે જીગરે જય જયવંતી રાગમાં ભાવભરી રીતે આ કીર્તન ગાયું. હર્ષદભાઈ, આ કીર્તન પણ સમજાવો ને. આ પદમાં પરમાનંદાસજી કહે છે કે આજે મારા પ્રભુ નંદનંદન શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધનધરના લાડીલા ભગવદીઓ મારે ઘેર આવ્યા છે. એમનો વેશ કેટલો સુંદર છે, જાણે ત્રણેય લોકને અજવાળી રહ્યા છે. તુલસીની માળા અને મનોહર તિલક તેમને શોભે છે. મનમોહક શ્રીજી બાવા શ્રી વ્રજરાજ દુલારે એમના હૃદયમાં નિરંતર પ્રેમપૂર્વક બિરાજે છે. પ્રભુ એમનાથી એક ક્ષણ પણ દૂર થતા નથી. કોણ જાણે મારા કેટલાય જન્મોના પુણ્ય આજે પ્રકટ થયા છે કે આવા ભગવત સ્વરૂપ ભગવદીઓ મારે ઘેર પધાર્યા છે. હું એમના ઉપર વારી જાઉં છું. મારું સર્વસ્વ એમના ઉપર ન્યોછાવર કરી દઉં છું. પરમાનંદાસજીનો આવો પ્રેમ ભાવ જોઈ એ ભગવદીઓ ઘણા આનંદિત થયા. જોયું ને, શ્રી વ્રજરાજ દુલારે નંદનંદનના પ્યારા ભક્તો ઉપર અન્ય ભગવદીઓ પણ કેવા સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર રહે છે. આજના સત્સંગનો આ જ સાર છે કે ગોપીજનોના જેવા સ્નેહથી પ્રભુના સુખ માટે, તત્સુખ માટે પ્રભુની સેવા કરવી. આવી સેવા કરનાર ઉપર પ્રભુ અને પ્રભુના પ્યારા ભક્તો બંને પ્રસન્ન રહે છે. રાત્રે 9 વાગ્યા સત્સંગના સમયે પ્રકાશ અને જીગર, કુશલ અને નિયતિ સ્પીકર ફોન પાસે ગોઠવાઈ ગયા. હર્ષદભાઈ અને રાગિણીબેન પણ આવી ગયા. એમના સત્સંગનો આ રોજનો ક્રમ હતો. હેલો પ્રકાશભાઈ, કુશળ બોલું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કુશળભાઈ, તૈયાર છો ને સત્સંગ માટે? પ્રકાશે સામે પૂછ્યું. એટલે આ રીતે ફોનમાં સત્સંગ કરતા હતા. હા, આજે બપોરે સત્સંગમાં હર્ષદભાઈએ સરસ વાત કહી. એવું વિચાર્યું છે કે જે ભગવદીઓએ આ રીતે સત્સુખ માટે પ્રભુની સેવા કરી છે, એમને માટે આપણે સત્સંગમાં તેમને યાદ કરવા જોઈએ. એના અનુસંધાનમાં એવા એક ભગવદીયની વાર્તા આજે હું કહું છું. નિયતિએ વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું, જરૂર વાંચેલું સાંભળવા કરતાં કહેલું સાંભળવામાં વધારે આનંદ આવે છે. શરૂ કરો. જીગરે ઉત્સુકતા બતાવી તો સાંભળો. શ્રી ગુસાઈજીના એક સેવક હતા, ગોપાલપુરમાં રહેતા. નિત્ય સવારે ઉઠી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરતા. સાંજે શ્રી ગુસાઈજીના દર્શન કરવા બેઠકમાં જતા, પણ શ્રી ગુસાઈજી તેમની સાથે કદી બોલતા નહીં. એ વૈષ્ણવને મનમાં ઘણીવાર વિચાર આવે કે શ્રી ગુસાઈજી સૌને હસીને બોલાવે છે, મને કેમ કદી બોલાવતા નહીં હોય. એકવાર શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવા નીકળ્યા. અંધારામાં પગ એક ખાડામાં પડ્યો અને મચકોડાઈ ગયો. ચાલી શકાય તેવું રહ્યું નહીં. એ દિવાળીની રાત્રિ હતી. મનમાં થયું કે આજે દિવાળીની રાત્રિએ હજારો વૈષ્ણવો પરિક્રમા કરે છે, ત્યારે મારાથી પરિક્રમા નહીં થાય. ઘણું દુઃખ થયું. એક જગ્યાએ બેસી ગયા. વિચાર આવ્યો, હમણાં બેસતા વર્ષની સવાર પડશે. અહીં શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીને પધરાવી શ્રી ગિરિરાજજીનું પૂજન કરવા પધારશે. સેવા સાથે ઘણા વૈષ્ણવો પણ હશે. હરિગુરુ વૈષ્ણવને પરિશ્રમ ન થાય
માટે લાવને આ બધો રસ્તો ચોખ્ખો કરી દઉં. ધીરે ધીરે બેઠા બેઠા ખસીને એમણે શ્રી ગિરિરાજજીના મુખારવિંદ સુધીના રસ્તા ઉપરથી કચરો, કાંકરા, કાંટા વગેરે વીણી લીધા. સવાર સુધીમાં તો આખો રસ્તો સ્વચ્છ થઈ ગયો. પછી એક બાજુ દર્શન કરવા બેસી ગયા. સવારમાં શ્રી ગુસાઈજી પધાર્યા. એમની સામે જોઈને હસ્યા. સાંજે દર્શન કરવા ગયા ત્યારે પણ શ્રી ગુસાઈજી એમને હસીને બોલાવ્યા. વૈષ્ણવે વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, હું દરરોજ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરતો, ત્યારે આપે કદી મને બોલાવતા નહીં. આજે જ્યારે મારાથી પરિક્રમા ન થઈ ત્યારે આપે કૃપા કરી, આનું કારણ શું? શ્રી ગુસાઈજીએ સમજાવ્યું, વૈષ્ણવ, રોજ પરિક્રમા કરી તમે તમારું સાધન કરતા હતા. આજે તમે હરિગુરુ વૈષ્ણવનું સુખ વિચાર્યું છે, એ ઉત્તમ છે. એનાથી અમે તમારા ઉપર પ્રસન્ન છીએ. આમ સેવામાં સ્વામીનું સુખ વિચારવું એ ઉત્તમ ભાવના છે. નિયતિ તે ઘણો સરસ પ્રસંગ કહ્યો. આવો જ એક પ્રસંગ મને પણ યાદ આવે છે. પ્રકાશે કહ્યું, ભગવદીઓના ચરિત્રોમાં સિદ્ધાંત પરોક્ષ રૂપે હોય છે, પણ એનાથી સમજ સારી મળે છે. પ્રકાશભાઈ, તમને યાદ આવેલો પ્રસંગ જરૂર કહો. રાગિણીબેને આગ્રહ કર્યો. શ્રી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સંભલવાળાનો એક પ્રસંગ છે. તેઓ ઘણા પ્રેમથી અને અત્યંત વૈભવથી શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા કરતા હતા. એક દિવસ તેમનાથી એક ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો. સખત ગરમીના દિવસો હતા. રાત્રે ખૂબ ગરમી લાગી એટલે તેઓ બહાર ઓટલા ઉપર જઈને સૂઈ ગયા. રાત્રે એમના સેવ્ય શ્રી દ્વારકાધીશ પ્રભુએ ઘરની એક દાસીને જગાડીને આજ્ઞા કરી, તો મંદિર ખોલીને મને પંખો કરો શ્રીનાથજી, મને ખૂબ ગરમી લાગે છે. દાસીએ આજ્ઞા પ્રમાણે મંદિર ખોલીને પંખો કર્યો અને આ દાસીનું નામ છે કૃષ્ણ આવેશની. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઓ શ્રીનાથજી. દાસીએ આજ્ઞા પ્રમાણે મંદિર ખોલીને પંખો કર્યો. થોડી વાર પછી પ્રભુએ આજ્ઞા કરી, હવે તું જઈને સૂઈ જા અને મંદિર ખુલ્લું રાખજે. સવારે દામોદરદાસજીને આ વાતની ખબર પડી. તેમણે દાસીને ઠપકો આપ્યો, મને કેમ ન જગાડ્યો? તે મંદિર કેમ ખોલ્યું? ત્યારે મંદિરમાંથી શ્રી ઠાકોરજીએ દાસીનો પક્ષ લઈ કહ્યું, તું તો મને આવી ગરમીમાં બફારામાં સુવડાવીને બહાર પવનમાં જઈને સૂઈ ગયો હતો. આ તારા સ્નેહના લક્ષણ છે? હવે ઉપરથી દાસીને ઠપકો કેમ આપે છે? એણે તો મારી આજ્ઞાથી જ મંદિર ખોલ્યું હતું, પંખો કર્યો હતો. દામોદરદાસજીને પોતાની ભૂલ સમજાઈ. પસ્તાવો થયો. વિચાર કરે છે, પ્રભુ તો સ્નેહ અને દીનતાને વશ થાય છે. દાસીની સેવા લીધી અને મારી સેવા ન લીધી. નક્કી મારામાં કંઈક કચાશ છે. મને ધનમદ છે, અહંકાર છે, સ્નેહની રીત હું ચૂકી ગયો છું. આમ વિચારતા એમણે એક કઠિન પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી મારા પ્રભુ માટે હવા ઉજાસવાળું સુંદર ઉત્તમ મંદિર સિદ્ધ નહીં થાય ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં. તેમની પાસે સંપત્તિ તો હતી જ, સાથે આવડત પણ હતી. તરત કારીગરોને બોલાવ્યા, મંદિર બનાવવાનું કાર્ય શરૂ કર્યું. પ્રભુના સુખ માટે સર્વ પ્રકારની સગવડો હોય તેવું સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું. નિજ મંદિર, તિબારી, ચોક, ફુવારા, જાળી, ઝરોખા તેમજ વિવિધ પ્રકારની સુંદર કારીગરી વાળું એ મંદિર બન્યા પછી એમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને પધરાવ્યા. મોટો ઉત્સવ કર્યો. વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી જ ભોજન કર્યું. દિવસો સુધી ફલાહાર ઉપર રહ્યા. પોતાના પ્રભુના સુખનો વિચાર કર્યો. પોતાના સુખને ગૌણ ગણ્યું. પ્રકાશભાઈ, દામોદરદાસ સંભલવાળાનો આ પ્રસંગ આપણને સમજાવે છે કે આપણે માટે સુંદર વિશાળ ઘર હોય તો એ ઘરમાં આપણા પ્યારા પ્રભુ માટે પણ સુંદર હવા ઉજાસવાળું ઉત્તમ મંદિર હોવું જોઈએ. માત્ર એક નાનકડું કબાટ ન ચાલે. બરાબર ને? હા હા, બરાબર. આજે સત્સંગનો સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર પણ ન પડી. ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સૌ દરરોજ આ રીતે ભગવદ વાર્તા કરીશું. સૌ પોતાને જે યાદ આવે તે પ્રસંગો કહેશે. પ્રકાશભાઈએ પોતાના મનની વાત કહી. ભલે એમ સૌએ સ્વીકાર્યો. આજે ઘણો સમય થઈ ગયો છે. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આ પ્રસંગ દ્વારા આપણે પણ સમજી શકીએ છીએ
કે આપણા બાળકો બહાર ગામ ભણતા હોય તો ફોનમાં પણ આ રીતે અલૌકિક વાતો કરી શકાય, વાતો વાતોમાં પ્રસંગ અલૌકિક કહી શકાય, એ આપણે અહીં સમજી શકીએ છીએ. આપણે કંઈ પણ લૌકિક વાતો કરતા હોઈએ તેમાં પણ અલૌકિક વાર્તાઓનું કનેક્શન બેસાડીને થોડીક સુધી આપણે આપણા બાળકોને લઈ આવી શકીએ છીએ, આપણા ઘરનાઓને લઈ આવી શકીએ છીએ. કારણ કે આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું જ નામ સેવા છે. તો આ રીતે આ કરિકાલમાં બીજું કાંઈ ન બની શકે તો ભગવદ નામ તો લઈ જ શકીએ છીએ, ભગવદ વાર્તા શ્રવણ કરી શકીએ છીએ. તો એ કરીને આપણી વિચાર શુદ્ધિ કરીએ, મનની શુદ્ધિ કરીએ. કારણ કે દાન દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. તો આપણો વૈષ્ણવતાનો ગુણ જરા પણ ચૂકીએ નહીં. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ વૈષ્ણવતાના લક્ષણો દર્શાવ્યા છે. તદીય વૈષ્ણવ કોને કહેવાય તેનું પણ ભાવ દર્શન આપણે કર્યું હતું. ભગવદીય કોને કહેવાય, વૈષ્ણવ કોને કહેવાય, આ બધા પ્રકારો આપણે સમજ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે વાલા વૈષ્ણવો, અહીં ભગવદ વાર્તાની વાત થઈ છે તો 84 વૈષ્ણવોની વાર્તા દ્વારા આપણે ટૂંકમાં શું સાર લઈ શકીએ તે સત્સંગ અગાઉનો કરેલો છે તે પાછળ એડ કરું છું, કે જેના કારણે આપણે એક પોઈન્ટ દ્વારા પણ એ આત્મામાં ધારણ કરીને આપણા અલૌકિકમાં આગળ વધી શકીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચાલો ને આજે આપણે શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો પાસેથી કંઈક શીખીએ. એક દામોદરદાસ હરસાણીજીની વાર્તામાંથી શીખીએ કે પ્રભુ ગુરુ પાસે દીનતા રાખવી. પ્રભુને ગુરુ પાસે દીનતા રાખવી સાંભળ્યું પણ સમજ્યો નહીં. બીજું કૃષ્ણદાસ મેઘનજી, ગુરુ પાસે હઠ કરી કશું માંગવું નહીં, જૂના ગુરુ પાસે હાથમાં અગ્નિ લઈ પરીક્ષા આપી. ત્રીજું દામોદરદાસ સંભલવાળા, શ્રી ઠાકોરજીને ફક્ત બ્રહ્મ નહીં પણ યશોદા સંગ લાલિત જાણવા. બિલાડીએ શૈયા બગાડી તે મન ત્યાં દે સેવામાં દામોદરદાસનું મન ઘોડા ખરીદવા માટે બજારમાં ગયું હતું. દામોદરદાસ સંભલવાળાનું મન ઘોડા ખરીદવામાં બજારમાં ગયું હતું. એટલે એની દાસી છે કૃષ્ણ આવેશની, તે જાણી જાય છે કે દામોદરદાસ સંભલવાળાનું મન ક્યાં છે. પછી ચોથી વાર્તા પદ્મનાભદાસજી, પ્રભુ એક સામગ્રી પણ ભાવ હોય તો જુદી જુદી ગણીને આરોગે છે. છોલાના ભોગ ધર્યા અને પ્રભુએ સરાહના કરી કે 56 ભોગ કરતા પણ આમાં વધુ આનંદ આવ્યો. પછી બેટી તુલસા, ઉત્કંઠા હોય તો પ્રભુ બીજું સ્વરૂપ ધરી સેવા કરાવે છે. છોટા મથુરેશજી, છોટી લાલીના હૃદયમાંથી છોટે મથુરેશજી પ્રગટ થતા અને ભોગ આરોગતા. ત્યારબાદ છે બેટાની વહુ પાર્વતી, ગુરુ અને પ્રભુ કૃપાથી અસાધ્ય રોગ પણ મટી જાય છે. સફેદ કોઢ મટી ગયો. ત્યારબાદ પાર્વતીના બેટા રઘુનાથ દાસ, પૃષ્ટિ માર્ગના જ્ઞાન પાસે શાસ્ત્ર જ્ઞાન ગૌણ છે, માર્ગીય ગ્રંથ ભણવાથી પંડિત થયા. ત્યારબાદ છે પાંચમી વાર્તા રજોબાઈ ક્ષત્રાણી, ઠાકોરજીની વસ્તુ લૌકિક કામ માટે ના વપરાય, શ્રાદ્ધ માટે ઘી ન આપ્યું. છઠ્ઠી વાર્તા શેઠ પુરુષોત્તમ દાસજી, પ્રભુ સેવામાં હંમેશા યુવાવસ્થા જ છે, બુહારી કરતા ગોપાલદાસને દેખાડ્યું. ત્યારબાદ બેટી રૂકમણી, પ્રભુ સેવામાં જ બધા તીર્થો આવી જાય છે, ગંગા સ્નાન ના કર્યું. ત્યારબાદ બેટા ગોપાલદાસ, ભગવદ વાર્તામાં શ્રી ઠાકોરજી બિરાજે છે, શ્રી મદન મોહનજી હુંકારો આપતા હતા. ત્યારબાદ સાતમી વાર્તા રામદાસજી, ભક્તની પાછળ ભગવાન ફર્યા કરે છે, ભગવાન ભક્ત વત્સલ છે. આઠમી વાર્તા ગદાધરદાસજી, ભગવાનને સ્વહસ્તે કરેલી સામગ્રી ધરવી, હલવાઈની જલેબી ધરી પણ પોતે ના લીધી. નવમી વાર્તા માધવદાસજી, ભગવદીયના વરદાનથી બધું શક્ય છે, વેશ્યામાંથી પ્રભુ સેવામાં મન વાળ્યું. 10મી વાર્તા હરિવંશ પાઠક,
પ્રભુની ભક્તિ ગુપ્ત રીતે કરવી. હાકેમને ડોલ માટે ગામ ગયા હતા તે ના કહ્યું. 11મી વાર્તા ગોવિંદદાસ ભલ્લા. ગુરુ દ્રવ્ય અને પ્રભુ દ્રવ્ય કેમ ખવાય? આજ્ઞા છતાં પ્રસાદ ના લીધો, પણ ના પાડવાથી સેવા છોડી. 12મી વાર્તા અમાક્ષત્રાણી. શ્રી ઠાકોરજી પણ લૌકિક અનુભવ કરાવે છે. દીકરો મળતા ઠાકોરજી પણ રડવા લાગ્યા. હજી ટોપી ધરતા નથી અને હાલ ઠાકોરજી નાથદ્વારામાં બિરાજે છે. 13મી વાર્તા ગજ્જન ધાવન. પ્રભુ અને સેવક એકબીજા વિના રહી શકતા નથી. પ્રભુ રાજભોગ ના આરોગ્યા. ગજન પાન લેવા ગયા ત્યાં જ પ્રભુ વિયોગે બેહોશ થઈ ઢળી પડ્યા અને પ્રભુએ કહ્યું, મેરો ગજન આવે ગો તબ મેં આરોગુંગો. એટલે પ્રભુ પણ ભક્તને વશ છે. 14મી વાર્તા નારાયણદાસ બ્રહ્મચારી. ગમે તેવું જરૂરી કામ હોય તો પણ ગરમ ખીર તો ના જ ધરવી. ચંદ્રમાજી ગરમ ખીરથી દાજ્યા. ગોકુળ ચંદ્રમાજી જતાવે છે કે ભક્તોના તાપમાં હું પણ તપું છું. 15મી વાર્તા એક ક્ષત્રાણી. પ્રભુ કૃપા કરે તો ગમે ત્યાંથી પ્રાપ્ત થાય છે. 4 સ્વરૂપ યમુનાજીમાંથી પ્રાપ્ત થયા. આ મહાવનની ક્ષત્રાણીની વાર્તામાં આવે છે કે એમને મહાપ્રભુજીમાં ખૂબ જ આસક્તિ હતી અને એમની ચરણ છાપ બિરાજતી હતી અને એમનું એ સર્વસ્વ હતું. એટલે એમની ગાગરમાં જ્યારે 4 સ્વરૂપ પધાર્યા ત્યારે પણ પહેલા મહાપ્રભુજીની આજ્ઞા લેવા પધાર્યા. એ કંકુના છાપવાળા ચરણ છાપ બિરાજે છે તેની પાસે. પછી આજ્ઞા કરી કે બેગી પધરાવો, ત્યારે 4 સ્વરૂપોને પધરાવ્યા. ત્યારબાદ 16મી વાર્તા જિયાદાસ સુરી. પ્રભુ ધારે તો થોડી સેવા કરાવીને પણ લીલામાં લઈ લે છે. 4 પ્રહોર જ સેવા કરાવી. વાર્તા 17મી દેવા કપૂર. જેની સેવા લેવી હોય તેની જ લે છે. સંસ્કાર કરી આવ્યા ત્યારે શ્રી ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા હતા. વાર્તા 18મી દિનકર શેઠ દિનકરદાસ. શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ. અંગાખરી એટલે કે કાચી રોટી ના ધરશો, તમે આવશો પછી જ કથા શરૂ કરીશું. એટલે શેઠ દિનકરદાસનું લીલામાં નામ મન આતુરી છે. એમનું કથા શ્રવણ કરવા માટે મન લાલાયિત છે કે એક શબ્દ પણ મહાપ્રભુજીની વાણી ચૂકાઈ ન જાય. એટલે કાચી અંગાખરી આરોગી લેતા તો શ્રી મહાપ્રભુજી એમની આતુરતા જોઈને અનુગ્રહ કર્યો અને કહ્યું કે આપ આવશો ને ત્યારબાદ જ કથા શરૂ કરીશ, માટે કાચી અંગારકી ક્યારેય ન ધરશો. વાર્તા 19મી મુકુંદાસ કાયસ્થ. ભાગવત જ્ઞાન કરતા સુબોધિનીજી જ્ઞાન ઊંચું છે. 1 શ્લોક 1 મહિના સુધી સાંભળી પંડિત મોહ પામ્યો. વાર્તા 20મી પ્રભુદાસ જલોટા. વૈષ્ણવ આગળ મુક્તિની કિંમત નથી, દહીંના બદલામાં મુક્તિ આપી. વાર્તા 21મી પુરુષોત્તમદાસ આગ્રાના. પ્રસાદ કરતા ચરણ સેવા ઉત્તમ ગણી, ચરણ સેવા કઈ ફરી મળશે નહીં. વાર્તા 22મી પ્રભુદાસ ભાટ. પ્રભુ સેવા આગળ પ્રથોદિક તીર્થ તુચ્છ છે. પાછા આવી પ્રભુ સેવા કરી દેહ છોડ્યો. વાર્તા 23મી ત્રિપુરદાસ કાયસ્થ. ઠાકોરજી ભક્તનો અંગીકાર કરે જ છે. કવાઈ શ્રીનાથજી એટલે કે અંગરખી વિના સગડી છતાં ટાઢ ના સમાય. એટલે ત્રિપુરદાસ કાયસ્થ દર વખતે શિયાળામાં શ્રીનાથજી માટે ડગલો, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તે ગદલ મોકલાવતા, પરંતુ એક વખત પૈસાની અનુકૂળતા ન હોવાને કારણે, દ્રવ્ય ન હોવાને કારણે થાન મોકલાવ્યું હતું. તો પ્રભુએ એ પણ અંગીકાર કર્યો ને તેના માટે આ ખેલ રચ્યો કે મને હજી ઠંડી લાગે છે, કાકાજી મોકો ઓર ઠંડી લગ રહી એમ કહે છે. ત્યારબાદ 24મી વાર્તા પૂરણમલ ક્ષત્રિય. પ્રભુ સેવાનો બદલો આપે જ છે. મંદિર બંધાવ્યાની સેવાના બદલામાં અરગજા એમના હાથે અંગીકાર કરી. આ પૂરણમલ ક્ષત્રિય એવા વૈષ્ણવ છે કે જેમને શ્રીનાથજીના શ્રીઅંગનો સ્પર્શ મળ્યો છે. શ્રીનાથજી. વાર્તા 25મી યાદવેન્દ્ર દાસ કુંભાર. ગુરુ કૃપાથી બધું શક્ય છે. અઢી રાતમાં જ મંદિરનો પાયો નાખવા નીવ ખોદી કાઢી. વાર્તા 26મી ગુસાઈદાસ. વૈષ્ણવને ઠાકોરજી પાછા નહીં લઉં,
તે વચન આપ્યું તે પાડ્યું, બદ્રિકાશ્રમમાં દેહ છોડ્યો, પાછા ન જ આવ્યા. વાર્તા 27મી. માધવ ભટ્ટ કાશ્મીરી. ભક્ત વચન સાચું જ પડે છે. ગામના શાહુકારનો દીકરો જીવતો કર્યો, એટલે એ ગામના શાહુકારના દીકરાના કાનમાં અષ્ટાક્ષર બોલ્યા હતા. આ માધવ ભટ્ટ કાશ્મીરી એ વાર્તામાં આવે છે, એટલે અષ્ટાક્ષરનો મહિમા તેમાં દર્શાવ્યો છે. વાર્તા 28મી. વાસવાડાના ગોપાલદાસ. ભક્ત વચન પ્રભુ સાચું જ કરે છે. અડેલમાં પદ્મા રાવલને મહાપ્રભુજીમાં રણછોડજીના દર્શન થયા. વાર્તા 29મી. પદ્મા રાવલ. શ્રી ઠાકોરજીને ઘી વગર રોટી ના ધરવી. કોરી રોટીથી પેટમાં દુખતા ગોપાલદાસે ચૂર્ણ ધર્યું. વાર્તા 30મી. પુરુષોત્તમ જોશી. વૈષ્ણવને આગ્રહ કરી ઘરે રોક્યા. પદ્મા રાવલના દીકરા કૃષ્ણ ભટ્ટે પુરુષોત્તમ જોશીને રોકી રાખ્યા. વાર્તા 31મી. જગન્નાથ જોશી. પ્રભુને કશું છોવાતું નથી. સૂત્ર વાઘા પહેરી આરોગતા છોવાઈ જશે એ વિચારે પ્રભુએ થાળ નાખી દીધા. માતા મહાપ્રભુજી અંતર્યામી છે. બેઉ ભાઈઓ પાસેથી માની લાકડીમાં મોકલે મહોરો માંગી લીધી. નરહરી જોશી. વૈષ્ણવ અગ્નિને પણ વશ કરી શકે છે. તુલસી પત્રને જલ કુંડાળું કરી અલીણામાં આગ બુઝાવી. એટલે અલીણામાં મહીધર ને ફૂલબાઈ નામના વૈષ્ણવ રહેતા હતા. તેઓ હજી વૈષ્ણવ થયા ને એના ઘરમાં આગ લાગી. તો આ નરહરી જોશીને થયું કે જો આ આગ નહીં બુઝે તો એને થશે કે અમે વૈષ્ણવ થયા ને અમારી સાથે આવું થયું. એટલે નરહરી જોશીએ આવું કર્યું કે પોતાના ઘરે તુલસી પત્રને જલ કુંડાળું કરી અલીણામાં આગ બુઝાવી. એટલે અહીં દર્શાવ્યું કે વૈષ્ણવ અગ્નિને પણ વશ કરી શકે છે. એટલે વૈષ્ણવનો મહિમા દર્શાવ્યો અને ગુરુની કૃપા દર્શાવી. ત્યારબાદ વાર્તા 32મી. રાણા વ્યાસ. વૈષ્ણવ ઘણા દયાળુ હોય છે. ડોકું ધોણાવી રજપૂતાણીને સતી થતા અટકાવી. વાર્તા 33મી. રામદાસ સારસ્વત. પ્રભુ આજ્ઞાથી સ્ત્રીનો ત્યાગ કરવો. રણછોડજીની આજ્ઞાથી પોતે નામ દઈ પરચારગી કરાવી. પછી મહાપ્રભુજી પાસે નિવેદન કરાવી રસોઈની સેવા સોંપી. વાર્તા 34મી. ગોવિંદ દુબેજી. શ્રી મહાપ્રભુજીની કથામાં વાતો ના કરવી. શ્રી રણછોડજી સાથે પણ વાતો કરતા પ્રસાદ બંધ થયું. વાર્તા 35મી. રાજા દુબે માધવ દુબે. વૈષ્ણવની કૃપાથી બધું સાધ્ય છે. મોટા ભાઈની રજાથી બ્રાહ્મણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સાંભળવાથી વિદ્વાન થઈ ગયો. વાર્તા 36મી. ઉત્તમ શ્લોકદાસ. ટહેલવાળાઓને એટલે કે સેવકોને મહાપ્રસાદ આગ્રહ કરી લેવડાવતા. માણસો સારા હોય તો શ્રીની સેવા કરી શકે. વાર્તા 37મી. ઈશ્વર દુબે. સ્વદ્રવ્યનો સેવામાં વિનિયોગ. પોતાના ઘરનું ઘી લાવી પીરસતા. આ રીતે વૈષ્ણવોની સેવા કરતા. વાર્તા 38મી. વાસુદેવદાસ છકડા. શ્રી ઠાકોરજીની સામગ્રી અને પ્રસાદનું ધ્યાન રાખવું. પ્રસાદ કેળે બાંધ્યો. સામગ્રી માથે ધરી ચાલ્યા. વાર્તા 39મી. બાબા વેણુ. માલા પણ વિદાય સૂચક હતી. માલા ધારણ કરી ધ્વજાજીને દંડવત કરી દેહ છોડ્યો. કૃષ્ણદાસ કીર્તન કરતા કરતા દેહ છોડવો ઉત્તમ છે. જાદવદાસ ખવાસ. વૈષ્ણવને પોતાના માટે પરિશ્રમ ના આપવો. પોતે ચિતા ખડકી તૈયાર કરી રાખી. વાર્તા 40મી. જગતાનંદ વ્યાસ. ગાદીનું અપમાન ના કરવું. શ્રી મહાપ્રભુજીએ પણ નીચે વસ્ત્ર બિછાવી ત્યાં બિરાજીને કથાના અર્થ કર્યા. વાર્તા 41મી. આનંદદાસજી. વાર્તામાં પ્રભુને પણ રસ હોય છે. પ્રભુ પણ પધારે છે. એક ભાઈ ઊંઘતા વિશ્વંભરદાસ પ્રભુ વાર્તા ચાલુ રાખવા હુંકારો ભરતા. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાર્તા 42મી. અડેલની ગરીબ બ્રાહ્મણી. ભાવ હોય તો આચાર વિચાર પ્રભુ જોતા નથી. માટીના કુંજામાં જલ ધરતી. રોટી તૈયાર કરે કે તરત ચોપડ્યા વિના પ્રભુ આરોગી લેતા. વાર્તા 43મી. ચરખાવાળી ક્ષત્રાણી. પ્રણાલિકા બંનેએ તોડી પ્રભુને ધર્યા વિના લાડુ આરોગ્યા. ક્ષત્રાણીએ 8 દિવસની સામગ્રી તૈયાર કરી રાખી. રોજ તાજી સામગ્રી કરી પ્રભુને ધરવી એ સમજાવ્યું. વાર્તા 44મી. ગોરજા સમરાઈ. શ્રી ઠાકોરજીના પેટમાં આટલી વાત પણ ન રહી. શ્રી મહાપ્રભુજીએ વહુને પૂછ્યું, સાસુ વહુ
શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે. આરોગવા છતાં પ્રસાદ અકબંધ રહેતો. શ્રી ઠાકોરજીના હાથમાં પદ્મ છે એટલે ખૂટે નહીં. વાર્તા 45મી ખવાસણી કૃષ્ણદાસી. શ્રી પ્રભુએ વૈષ્ણવની આડી રાખી. દાસીના કહ્યા પ્રમાણે પ્રગટ્યા. શ્રી વલ્લભ નામ છતાં દાસીની આડીથી ગોકુલનાથજી નામ રાખ્યું. વાર્તા 46મી બોલા મિશ્ર પંડિત. વૈષ્ણવ અશક્યને પણ શક્ય કરી શકે છે. હરિવંશ પાઠકની સ્ત્રીને ઉંમરવટ આવી જવા છતાં એક શ્લોક સંભળાવી પુત્ર આપ્યો. વાર્તા 47મી રામદાસ પુરોહિત. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી એક જ છે. બંનેમાં મીરાએ ભેદદ્રષ્ટિ રાખી તેથી મોઢું ના જોયું અને ગામ છોડ્યું. વાર્તા 48મી રામદાસ ચૌહાણ. પ્રભુ કૃપા કરે તો જાત જોતા નથી. ચૌહાણ હોવા છતાં શ્રી મહાપ્રભુજીએ શ્રીજીની સેવા સોંપી. વાર્તા 49મી રામાનંદ પંડિત. સિદ્ધાંત રહસ્યનું વચન પ્રભુ પાડે છે. શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કરવા છતાં શ્રીજી એમની જલેબી આરોગ્યા. વાર્તા 50મી વિષ્ણુદાસ છીપા. શ્રી વલ્લભના ઘર સિવાય એમની જ્ઞાતિનો પ્રસાદ લેવાય નહીં. શ્રી ગુસાઈજીનું જૂઠળ લીધું પણ સસરાના ત્યાંનું કશું લીધું નહીં. વાર્તા 51મી જીવણદાસ કપૂર ક્ષત્રિય. વૈષ્ણવ ઇન્દ્રને પણ રોકી શકે છે. રસોઈ વખતે વરસાદ પડતા શ્રી મહાપ્રભુજીની આણ દઈ રોકી રાખ્યો. એમનું લીલામાં નામ ઈશ્વરી છે. કદાચ એટલે ઈશ્વરના ગુણ છે એવું પણ વર્ણન આવે છે. વાર્તા 52મી ભગવાનદાસજી. શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર બિરાજે છે જ. આસુરવ્યામો લીલા પછી પણ પોતાના ઘરે પાદુકાજીના દર્શન વૈષ્ણવોને સાક્ષાત કરાવતા શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. વાર્તા 53મી ભગવાનદાસજી. શ્રીજીના ભીતરિયા સામગ્રી સંભાળથી કરવી. જીવ દોષથી ભરેલો છે. શ્રીજીના કહેવાથી શ્રી ગુસાઈજીએ ત્યાગ કર્યો. અચ્યુતદાસે કહ્યું જીવ દોષથી ભરેલો છે. જીવના દોષ જોશો તો તે ક્યાં જશે. વાર્તા 54મી અચ્યુતદાસ સનોડિયા બ્રાહ્મણ. વૈષ્ણવે પરમાર્થ કરવો શ્રી ગુસાઈજીએ વિનંતી કરી ભગવાનદાસને સેવા અપાવી. વાર્તા 55મી અચ્યુતદાસ ગૌડ બ્રાહ્મણ. શ્રી ગિરિરાજજીની એક સાથે 3 પરિક્રમા કરવાથી દર્શન દે છે. પેલા ગાય રૂપે, બીજું સિંહ રૂપે, ત્રીજું ગ્વાલ રૂપે, ચોથું ગૌર ભુજંગ રૂપે. વાર્તા 56મી અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણ. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર બિરાજે છે. આસુરવ્યામો લીલા પછી ઉત્થાપન વખતે વૈષ્ણવોને પોથી વાંચતા આચાર્યજીના દર્શન થયા. વાર્તા 57મી નારાયણદાસજી. ભગવત નામ સ્મરણ હંમેશા કરવું. ગોકુલ કબ ચલેંગે ભૈયા, ગોકુલ કબ ચલેંગે યાદ કરવા માણસને રાખ્યો. વાર્તા 58મી નારાયણદાસ ભાટ. પ્રભુ કૃપા કરે તો સ્વયં પધારે છે. સ્વપ્નથી શ્રી મદન મોહનજીને વૃંદાવન રામબાગમાંથી જમીન ખોદી પધરાવ્યા. વાર્તા 59મી નારાયણદાસ ઠઠાના. નારાયણદાસ દુહાણા ઠઠાના રે. વૈષ્ણવની ટેલ નિષ્ફળ જતી નથી. કન્યાદાન માટે પૈસા આપવાથી કેદમાંથી છૂટી ગયા. વાર્તા 60મી દામોદરની માતા વીરબા. પ્રભુ આજ્ઞાથી કોઈ પણ પરિસ્થિતિમાં સેવા કરાય છે. સુવાવડમાં સેવા કરી અને પછી અપરસ પણ કાઢી. વાર્તા 61મી સિંહનદના સ્ત્રી પુરુષ. શ્રી ઠાકોરજીને પરિશ્રમ ના પડે તેમ રહેવું. પ્રભુ આજ્ઞાથી ઘરમાં સૂતા પણ શ્વાસ ના લીધો કે અવાજ આવે. વાર્તા 62મી અડેલનો સુથાર. શ્રી મહાપ્રભુજી પ્રીતિ નભાવે છે. સુથારને ઘેર જોઈ રોજ દર્શન આપતા. વાર્તા 63મી એક ક્ષત્રાણી સિંહનદની. દેવું કરી લાવે સામગ્રી પ્રભુ આરોગતા નથી. દેવાના પકવાન કરતા રોટી પ્રિય ગણી. વાર્તા 64મી અન્ય માર્ગીય. વૈષ્ણવના હાથની સામગ્રી પ્રભુ ગમે ત્યાં હોય તો પણ આરોગે છે. અન્ય માર્ગીને ત્યાં બનાવેલી વૈષ્ણવના હાથની સામગ્રી શ્રીજી આરોગ્યા. એના પ્રભુ ભૂખ્યા રહ્યા. પછી તે અન્ય માર્ગીય વૈષ્ણવ થયો. વાર્તા 65મી લઘુ પુરુષોત્તમદાસજી. ચરણામૃતથી બુદ્ધિ સાત્વિક થાય છે. ધનિકોના કવિતના કરતા શ્રીજી અને શ્રી મહાપ્રભુજીના બેઉને એક ગણી ઘણા કવિત કર્યા. વાર્તા 66મી કવિરાજ 3 ભાઈઓ. સોબતથી ઉદ્ધાર થાય છે. કવિરાજ વૈષ્ણવ થયા પછી તેમની સોબતથી બંને ભાઈઓનો પણ ઉદ્ધાર થયો.
વાર્તા 67મી ઈટોડાના ગોપાલદાસજી. સિદ્ધાંત રહસ્ય ગ્રંથથી સ્વરૂપ જ્ઞાન થાય છે. જ્ઞાન થવાથી શ્રી મહાપ્રભુજીના ઘણા ચોખરા ગાયા. વાર્તા 68મી જનાર્દનદાસ ચોપડા ક્ષત્રિ. સત્સંગ ભગવદીયનો કરવો. વાસુદેવ દાસના સંગથી પોતે પણ ભગવદીય બન્યા. વાર્તા 69મી ગડુ સ્વામીજી. શ્રી ઠાકોરજી કૃપા કરે તો સ્વામીને પણ સેવક કરે છે. સ્વામી હતા પણ ભગવદ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીના સેવક થયા. વાર્તા 70મી કનૈયા શાલ ક્ષત્રિ. ભગવદ જ્ઞાન ગમે તેની પાસેથી લઈ શકાય. શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ ભણાવ્યા હતા તે ગ્રંથો શ્રી ગુસાઈજી કનૈયાલાલ પાસે ભણ્યા. વાર્તા 71મી નરહરિદાસ ગોળિયા. પ્રભુ સેવા કરનાર કોઈ ના હોય તો ગુરુને ત્યાં પધરાવવી. શ્રી મદન મોહનજી શ્રી ગુસાઈજીને ઘેર પધરાવ્યા. વાર્તા 72મી બાદરાયણદાસજી. શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોને મોટા નામથી બોલાવે છે. વાર્તા 73મી નરહર સંન્યાસી. બ્રહ્મસંબંધ વખતે વ્રતની આવશ્યકતા. સ્વામીનું મન બધે હોય અને ગૃહસ્થીનું ગૃહસ્થાશ્રમના દુઃખમાં જ હોય માટે વેણી કોઠારીને વ્રત ના કરાવ્યું. વાર્તા 74મી સદુ પાંડે ભવાની નરો. પ્રભુ ભૂલકણા બાળક છે. અરે શ્રીનાથજી. પ્રભુ કહે છે અરે ઓ નરો મેરી ને કો દૂધ લાવ. વાર્તા 75મી ગોપાલદાસ જટાધારી. અન્ય માર્ગીય સંગથી બુદ્ધિ ફરે છે. શ્રીના પંખાની સેવા છોડી યાત્રાએ ગયા. વાર્તા 76મી કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ. વૈષ્ણવની સેવાથી દુર્બુદ્ધિ પણ ફરે છે. વાણિયાને ત્યાંથી વચન આપી સામગ્રી લાવી. વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. વચન પાડવા જતા વાણિયાની બુદ્ધિ દૈવી થઈ ગઈ અને શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યો. વાર્તા 77મી સંતદાસ ચોપડા ક્ષત્રિય. વૈષ્ણવની સંપત્તિ પર ગુરુનો જ હક છે. ગરીબી આવવા છતાં પણ નારાયણદાસની હુંડી ન રાખતા. ઉપરથી 1% આપી ગુરુ ઘરે મોકલી દીધી. વાર્તા 78મી સુંદરદાસ માધવદાસજી. વૈષ્ણવનો સંગ કરવાથી વૈષ્ણવ થવાય છે. સુંદરદાસની વિનંતીથી આચાર્યશ્રીએ બતાવ્યું કે માધવદાસના ઠાકોરજીના સામગ્રી પ્રેત ખાઈ જતા હતા. ત્યાર પછી શરણે આવ્યા. વાર્તા 79મી માવજી પટેલ વિરજો સ્ત્રી પુરુષ. જગદીશમાં પ્રસાદ છોવાતો નથી એટલે જગન્નાથજીમાં વૈષ્ણવોને શ્રી ગુસાઈજીની આજ્ઞાથી જગન્નાથજી લઈ જઈ સખણીમાં પ્રસાદ લેવડાવ્યો. વાર્તા 80મી ગોપાલદાસજી નરોડાવાળા. પ્રભુના કામે ગયા હોય તો પણ કહેવું નહીં. છોકરાએ પ્રભુ કામે ગયા છે કહ્યું તેથી આપશ્રી પાછા જતા હતા પણ ગોપાલદાસે પેટ માટે ગયો હતો કહેવાથી પાછા એમને ઘેર પધાર્યા. વાર્તા 81મી સુરદાસ વાણીઓ. પ્રભુ ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. બાકી રહેલા પદ સુરશ્યામ નામથી પૂરા કર્યા. ભગવદીયની કૃપાથી બુદ્ધિ ફરે છે. સુરદાસે ઘણા ધક્કા ખાઈને પણ અંતે વાણિયાને શરણે કરાવ્યો. વાર્તા 82મી પરમાનંદાસજી. ભગવદીય મારફત પ્રભુ કૃપા કરે જ છે. હરિદાસ જલઘરિયા મારફત સ્વામી પદ છોડી મહાશ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. વાર્તા 83મી કુમનદાસજી. વૈષ્ણવો જીવોનું સારું ઈચ્છે છે એમની કૃપાથી જીવને સૂતકમાં દર્શન થાય છે. કૃષ્ણદાસજી. ગાય સેવા અને પ્રભુ સેવા એક જ છે. ગાય બચાવવા દેહ ત્યાગ કરી સિંહની પાસેથી ગાય છોડાવી. વાર્તા 84મી કૃષ્ણદાસ અધિકારીજી. શ્રી વલ્લભ જીવના દોષ મનમાં રાખતા નથી. 6 માસ વિરહ કરાવ્યા છતાં અધિકાર પદ પર અધિકાર ગાદી પર કૃષ્ણદાસને પહેલા બેસાડ્યા પછી આપ સેવામાં નાયા. શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય હો. જય જય શ્રી ગોકુલેશ. 84 વૈષ્ણવ કી જય હો. બધા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. આ રીતે આપણે 84 વૈષ્ણવો દ્વારા 84 શિક્ષાઓ પ્રાપ્ત કરી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.